એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું। 90થી 95% મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી। ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી આર્થિક સહાય અપાઈ છે। તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો। પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ પણ કરવામાં આવ્યું। તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન થતાં પોલીસ પરિવાર ગદગદિત પણ થયો હતો। 185 તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા છે। 15,000થી લઈ અને 18,000 સુધીની આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી છે। हमारा पुलिस डिपार्टमेंट में पुलिस जवानों અને અમારા મહિલા જવાનો સતત जो काम में व्यस्त रहता હોય છે। અમારા जो બાળકો છે पुलिस परिवाરના આ ખૂબ સરસ जो એના એજ્યુકેશન ફિલ્ડ में भी દેખાવ કરે છે। એને ધ્યાન में રાખી जो અત્યારે માનનીય ડી સાહેબ તરફથી जो અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા जो અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે जो અને એના બિરદાવવા માટે जो સ્કોલરશિપના આમાં जो રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે। અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે जो પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને जो કુલ 2,500 રૂપિયાથી લઈને जो 15,000 રૂપિયા તકના जो સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે। जो ત્યારે વિશેષતા આપના जो અમારી દીકરીઓ છે जो દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ जो સ્કોલરશિપ આપવામાં આવે છે। કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીને ખૂબ પઢાઓ અને દીકરી જો આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે એને ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા जो પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના जो ટોટલ जो સ્કોલરશિપ આપવામાં આવી છે जो અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે जो એના બી પ્રોત્સાહન મળશે जो અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે जो અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશિપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય અમારા ખૂબ પઢી લીખીને जो અને આપણા जो પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું છું।